साल 2026-27 के बजट के मुद्दे पर वडोदरा शहर भारतीय जनता पार्टी संगठन की ओर से सोशल मीडिया इन्फ्लुएंसर्स मीट 2026 का आयोजन करवाया गया, जिसके तहत 200 से ज्यादा सोशल मीडिया इन्फ्लुएंसर्स ने शिरकत की। वडोदरा में भारतीय जनता पार्टी की ओर से सोशल मीडिया इन्फ्लुएंसर मीट 2026 का आयोजन करवाया गया। तब मध्य जोन में से 200 से अधिक युवा कंटेंट क्रिएटर्स और पेज एडमिन्स इस सोशल मीडिया इन्फ्लुएंसर्स मीट में सहभागी हुए, तो वहीं अहमदाबाद पश्चिम के सांसद दिनेश भाई मकवाणा और साथ ही गुजरात प्रदेश सोशल मीडिया इंचार्ज मनन दाणी समेत के होद्देदार युवा कंटेंट क्रिएटर्स के साथ इस दौरान मौजूद रहे थे। तब आपको बता दें कि वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की अगुवाई में ये सोशल मीडिया इन्फ्लुएंसर्स मीट आयोजित हुई थी, जिस दौरान उनकी मौजूदगी भी विशेष तौर पर दर्ज की गई थी। इस दौरान सभी सोशल मीडिया कंटेंट क्रिएटर्स युवाओं के साथ संवाद कर उन्हें विभिन्न सरकारी योजनाओं और साथ ही बजट के मुद्दे में जानकारियां मुहैया करवाई गई थी। उन्हें मार्गदर्शन मुहैया करवाया गया था, जिससे कि वो बजट और साथ ही सरकारी योजनाओं की जानकारियां डिजिटल प्लेटफॉर्म के जरिए लोगों तक पहुंचा पाए। ऐसी अपील इस सोशल मीडिया इन्फ्लुएंसर्स मीट के तहत वडोदरा शहर भारतीय जनता पार्टी की ओर से की गई है। મારું નામ કક્ષા પટેલ છે અને આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે દિનેશભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા અને શહેર પ્રમુખશ્રી પણ હાજર રહ્યા હતા, જેઓએ આજે ખૂબ જ બ્રીફમાં યુવાનોને અને મુખ્યત્વે રીતે કઈ કઈ સ્કીમ બધાને લાગુ પડે છે, કઈ રીતે મેક્સિમમ આ યુનિયન બજેટનો ફાયદો યુથ સુધીને પહોંચે અને બધા સરળતાથી આ બજેટને સમજી શકે તે અનુલક્ષમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અને આજે ખરેખર એક આવા મંચની દરેક શહેરને જરૂર છે, જે ભારતીય જનતા પાર્ટી આની ખૂબ સરસ રીતે સમજી શક્યા છે આ જરૂરિયાત કે આજે ડિજિટલ પ્લેટફોર્મ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે લોક જાગૃતિ માટે। તો દરેક નાગરિક સુધીને બધા યુનિયન બજેટના ફાયદા પહોંચે, સ્કીમ્સ પહોંચે અને સરકારશ્રીના બજેટનો મેક્સિમમ યુટિલાઇઝ થઈ શકે નાગરિકોમાં, તેને અનુલક્ષીને આજની મીટ રાખવામાં આવી હતી, વિચ વોઝ રિયલી વેરી સક્સેસફુલ એન્ડ ફ્રૂટફુલ। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે, પેજ પોતે ક્રિએટ કરે છે, ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત હતો। બજેટ જે હમણાં 1 ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું, એ બજેટ ઉપર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે, ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે, આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા। મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર, પેજ ક્રિએટર ઉપસ્થિત હતા। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદશ્રી છે અમદાવાદ પશ્ચિમના, તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા। સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ દાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે, એમને સૂચનો પણ મળ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે સોશિयल मीडिया इन्फ्लुएंसर मीट થઈ છે, એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।